તો આપણે હવે ભાઈ સાહેબ થઈ ગયો. બોલો રસામાની જય. સો હે ગાઈસ એવરીબડી વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ વિડીયો. તો ગાઈસ તમને બધાને ખબર જ છે કે કાલે દશામાના વર્ક ચાલુ થાય છે, એટલે આજે આપણે જવાનું છે પાલનપુર દશામાની મૂર્તિ લેવા માટે. એટલે મારે કિરણભાઈ અને મેહુલભાઈને જવાનું છે પાલનપુર, બરાબર. તો કેટલા બધા રોડ પર અમે છોડવા આવે જો ગાઈસ. અને ગાઈસ સિરિયલમાં તમે બધાને ભગવાન જોયા છે, અને અમારા સુધીરભાઈ આ સિદ્ધાર્થભાઈ, બરાબર. અને ગાઈસ રિક્ષા મળી ગઈ ને હવે અમે જો પાલનપુર, બરાબર. બન્યા રહો આગળ. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા પાલનપુર, અને હવે આપણે જવાનું દશામાની મૂર્તિ લેવા. અને ગાઈસ જો આજે પાલનપુરના ટ્રાફિક કેટલી બધી, કારણ કે કાલે દશામાના વર્ક ચાલુ થાય એટલે પબ્લિક આજે દશામાની મૂર્તિ લેવા આવી, બરાબર. જુઓ તમે. તો ગાઈસ પહેલા આપણે જવાનું દશામાની મૂર્તિ લેવા, અને પછી સામાન લેવો, અને છેલ્લે ફૂલ લેવો, બરાબર. તો ચાલો દશામાની મૂર્તિ પહેલા લઈ લઈએ. ફાઇનલી ઘણી દુકાન કર્યા પછી કિરણભાઈને મૂર્તિ પસંદ આવી ગઈ, તો મૂર્તિ લઈ લીધી અને હવે ભાવ કરી, બરાબર. પૂજા પર લઈ તો મૂર્તિ બતાવું હું તમને. કિરણભાઈ બતાવે મૂર્તિ. તો ગાઈસ જો આ મૂર્તિ લીધી છે, આ દુકાન ને લીધી છે, બરાબર. જય. તો ગાઈસ પેલો ભાઈ બહુ આપણે કે અમને વિડીયો લેજો, બરાબર. તો ગાઈસ તમે મૂર્તિ લઈ લીધી, એક ઘાસી દુકાને ફર્યા અને ભાઈ કિરણભાઈ મૂર્તિ પસંદ આવી, અને પછી આ દુકાન ની લીધી છે. જો કિરણભાઈ જોઈએ કોઈક બોલો જય માતા દશામાં. જય દશામાં. તો બસ ફાઇનલી મૂર્તિ લીધી, અને હવે આપણે જઈએ બીજો સામાન લેવા, એટલે કે પૂજા પણ બધું લેવાનું, બરાબર. તો હવે આગળ જઈએ, અને આજે હોડે ટ્રાફિક છે તમે જોઈ લો. જોઈએ આગળ. પછી ગાઈસ આપણે આવી ગયા દીવા લેવા માટે, કારણ કે દશામાનો પાઠ ઢાળવાનો હોય એટલે એના માટે દીવા જોઈશે, બરાબર. તો પછી આપણે આવી ગયા દીવા લેવા માટે. આ કિરણભાઈ ની લોહી દીવા જોવો તમે. કિરણભાઈ શું લેવાનું હોય આપણે બધી? હા કુંડુ કુંડુ લેવાનું અને દીવા લેવાનું, બરાબર. બનારો આગળ. આજે તો પાલનપુર ના અતિશય પબ્લિક, એટલે આજે કાલે દશામાની વર્ક ચાલતો હોય એટલે આજે પબ્લિક વધારે. તો ફાઇનલી ગાઈસ પછી આપણે આવી ગયા પ્રસાદી લેવા માટે, કારણ કે આજે પાઠ ઢાળવાનો એટલે હવે પ્રસાદી તો આવવી પડશે કે ના. એટલે પહેલા દિવસે કિરણભાઈ લીધા હાકર અને સિંગ ને હાકર લીધી છે, જોઈ લો તમે. આ આપણે કિરણભાઈ આ પડી પ્રસાદી. શું ભાવ લીધી કિરણભાઈ? તો ગાઈસ સાલે 50 રૂપિયા 500 કિરણભાઈ પ્રસાદી લઈ લીધી, બરાબર. હવે શું લેવાનું આગળ તો ખડો બનારો વિડીયો ના અંદર આગળ. તો ગાઈસ આ લારીના અંદર આપણે દશામાના પાઠ ઢાળવા માટે જે વસ્તુ જોવે, એટલે કે જે પૂજા પાઠ જોવે એ બધો છે, તમે જોઈ લો. તો ગાઈસ આપણે થોડો સામાન લઈ લીધો, અને પછી આવી ગયા દશામાની મૂર્તિ મેળવવા માટે રિક્ષા, કારણ કે મૂર્તિ લઉં તો આખા પાલનપુરમાં ફરાય નહીં, કારણ કે ગાય હોય તો અહીં કોક બિસ્કાય તો મૂર્તિ ફૂટી જાય, બરાબર. એટલે પહેલા આપણે આવી ગયા રિક્ષાના અંદર મૂર્તિ મેળવવા માટે. જોઈ લો તમે. આમાં ડ્રાઈવર રિક્ષાના હવે જઈએ ફૂલ કિરણભાઈ, અને આ મિલી અમારા દશામાની મૂર્તિ. અને હવે આપણે શું બાકી રહ્યું કિરણભાઈ? ફૂલહાર, નારિયેલ અને ગંગાજળ. ફૂલહાર, નારિયેલ અને ગંગાજળ બાકી છે, તો હવે લેવા જવાનું, બરાબર. અને તમારો હોમનો માલ બતાવો આપણા શાક માર્કેટમાં. તો કંઈક આવો હોય તો ગાઈસ સુધી વધારે મને ગાય જોવા મળી હાલ. શું થઈ ગયું ખબર પડતી નહીં. અને ગાઈસ ટ્રાફિક જ કેટલી બધી તમે જુઓ. આ બધું દશામાના લીલાથી, બરાબર. જેટલા માણસો ને પડતા એટલી તો આ ગાયો ફરી. અને જો મસ્ત લીલી અને તાજી શાકભાજી જોવા મળશે તમને. જો ગાઈસ મસ્ત વાતાવરણ હે પાલનપુરના અંદર, મજા આવી જાય એવું છે. તો લીલી અને તાજી શાકભાજી તમે જોઈ લો. આજ આ આપડા ભત્રીજીભાઈ બેઠા. બોલો દશામાની જય. તો ગાઈસ જોઈ લો મસ્ત લીલી અને તાજી શાકભાજી છે. અને અમે હોય કણ બધા અને કિરણભાઈ ફૂલ લેવા જતા. કિરણભાઈ ફૂલ લઈને આવ્યા. પબ્લિક ના થોડું બોલતે સર. ફૂલ તો અધાર કરો, પણ હવે લઈ લઈએ નારી. ફૂલ તો અધાર કરો.
મેહુલભાઈ હસતા હતા જો બરોબર કાકા. જય માતાજી, જય માતાજી કાકા. બરોબર છેડો આપણે આગળ જઈએ ક્યાં જવાનું આપણે આપણે હવે જોશો ગલી તો ગાઈસ હવે છેલ્લે આપણે ગંગાજળ અને નારિયેળ લેવાનું બાકી હતું એટલે આપણે છેલ્લે દુકાન આવી ગયા નારિયેળ અને ગંગાજળ લેવા માટે. જોઈ લો આરી દુકાન અને નારિયેળ અને ગંગાજળ લઈ લીધું. અધા કરી ગયા નારિયેળ અને ગંગાજળ લઈ લીધું એટલે દશામાના મૂર્તિનો બધો સામાન હવે આપણી આવી ગયો અને હવે આપણે જવાનું ઘેર. બરાબર. અને કિરણભાઈ કોઈ ખવડાવ્યું તો ખાવું નકર હવે સીધા ઘેર. બરાબર. તો બન્યા વિડીયોના અંદર આગળ ફાઇનલી ગાઈસ આપણે દશામાની મૂર્તિ અને દશામાની સ્થાપનાનો બધે બધું સામાન લઈ લીધો. બતાવું હું તમને. કિરણભાઈ ઓલરેડી બધો સામાન આવી ગયો. બધો સામાન આવી ગયો. જય દશામાં. તો ગાઈસ આ બ્લોગ આપણો પૂરો થાય છે. તો મળીએ કાલે નવા બ્લોગ સાથે. ત્યાર સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન ઓન કરી દેજો. જય માતાજી, જય બાબા.